રીસે બળ્યા હે ગાઈસ હું તમને ખરેખર કહી દઉં કે પુલચંદનું એવું કહેવું હે કે બધાના વિડીયો જોવે છે ને પછી મને એમ કહેશે કે તારા આમ બોલવાનું તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાજી છે આપણે 8:30 ને 8:30 વાગે આવી જાય ખેતરમાં આપણે। તો જો આજે આપણે થોડું વેણવાનું બાકી હે અને જય માતાજી જો। तो जय माताजी मारा दरेक सब्सक्राइबर मित्रों ने। तो मित्रों आज तो वादळवायु वातावरण कर्યું છે मित्रों। तो आज 29 तारीख से आगाही છે એટલા માટે તો પણ હું તો એટલું કહું છું કે પબ્લિકને બહુ બધું ઘઉં ને તમાકુ બહુ બગડે જ છે, એટલે મહેરબાની કરીને ના આવે ને બધું વેચી નાખે ને તો સારું છે। જો એકાદું ઝાપટું પડી ગયું ને તો જો કવાવાળાને તો બહુ નુકસાન આવે, કારણ કે જે જગ્યાએ કલાક હલર હેડતું હોય ને કારણ 1.5 કલાક વધારે હેડે। કલાક હેડવાની જગ્યાએ 2-2.5 કલાક હેડે એટલે 1500 રૂપિયા વધારાના। મહેરબાની કરીને ના આવે ને તો સારું છે, એટલું જ કહેવું મારે તો। એમાં તો પણ કેવું છે, આ 2 દાડેથી વાદળા 3 દાડેથી કરતો હતો, આજ તો એટલો બધો નહીં। આજ તો 29 તારીખ થઈ ના જ, 29 તારીખ થઈ તો વાદળા તો છે ને અત્યારથી લાવી દીધા આવે એવું તો લાગતું નહીં, પણ ઓનું કોઈ નક્કી ના કે અત્યારની કોઈ રાતનું આવે તો નહીં। તો કઈ સતારમાં આપણે આટલા 2 ને 3 ચાહડા છે એટલા। તો કાલે અમે મિલીને જતા રહ્યા તો કાલે એવું પણ વિચારવું પડે કાઢ્યું કાલ વેણી રહેવા તો આજ શું કરો પાછું એટલા માટે થઈને આટલું રાશી તું કીધું કાલ આબા થાય વેણવા। એટલે અત્યારમાં જો 3 ચાહડા રહી ગયા તે હવે 3 ચાહડા વેણી એટલી ગળા માં આવશે તો 2 ફૂટકા ચીકુડી વાઢીને અને પછી આપણે ઘેર જાવ ને પેલા તો 3 જણા હજી વેણા ચાલુ જ છે। જો અમે ખાતર તો જેટલું ના હોય ને એટલું જ સારું, ઢોરા નહીં સારું। અને અમે ગાઈસ અમે ઘઉં વાયા હતા ને પણ અમે ભલે અમારે ઓછા ઘઉં થયા એટલામાંથી ઓછા તો ના જ કહેવાય, એટલા તો 9 ઠેલીઓ તો ઓછા ના કહેવાય, એટલા તો વીઘો પૂરો નહોતો। તો અમે ખાતર અમે બિલકુલ 1 ઠેલી નાસી હતી, શું કહેવાનું નહીં। તો અમે 1 જ ઠેલી ખાતર નાસ્યું હતું એમાં, જેમ કે અમે ઘઉં વાવીએ ને 12 મહિને તો અમે ખાતર નાખતા જ નહીં અંદર, એરિયા ખાતર બિલકુલ ઓછું જ નાખવાનું, એટલું બધું ખાતર નાખવાનું ચોક 1 ઠેલી નાખવાની, બાકી અમે ઘઉંમાં એટલું બધું ખાતર નાખતા જ નહીં, કેમ કે આપણે ખાવાનો ખોરાક એમાં ખાતર નાશ કરીએ ને ગાઈસ તો આપણને જ તકલીફ થઈ રહીએ। અને અત્યારે એરિયા ખાતરનું અત્યારે તો કેવું શરીરને નુકસાન થાય, શું કહેવાનું નહીં। થોડું થાય સારું, પણ સોણિયું ખાતર નાસીને વાવો શું કહેવું નહીં। સોણિયા ખાતરના તો કેટલા ફાયદા છે, સોણિયું ખાતર જ ન તો જો આ મિત્રો આ માળો છે ને છેલ્લી વખત વેણો છે, હવે આવી માળો જોવા નહીં મળે, ઠેઠ આવતા નવા વર્ષમાં પટી જાય હવે। હજુ એરંડા આ બાજુ થોડા વેણવાના બાકી છે, જો આવા એરડા આવ્યા હતા। હવે નેટ જેટલા દાડે વેણી રહ્યા, 2 જણા વેણ કરતા ને અમારે 12 મહિને એવું જ થાય, 12 મહિને એડા હોય ને એટલે અમારે 2ના જ ભાગમાં આવે વેણવાનું ને એનું બીજા બધા અલગ કામ કરતા હોય પણ અમારે તો એડા વેણવાનું જ ભાગ આવે। તો ગાઈસ ચલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો આપણે। હમણાં માં આવે એટલે આપણે બતાવીશું તમને કે ઘેર બીજા હું કામ કરું છું। અને ભાઈ તો ભેંસ છોડીને બેઠા છે અત્યારમાં પેલી જેણી ગડીને દે। મારા વિડીયોને સપોર્ટ કરો, સપોર્ટ તો મિત્રો કરશે જ આપણને, તો મિત્રો સપોર્ટ કરજો અને બ્લોગમાં જોડાયા રહો। આપણે અત્યારમાં હવે થોડું ઘણું કામ કરીએ હવે। હા તો 2 ફરી બચ જહડો માં તો ચીકુડી ભારે ગોડા થઈ જાય, માપે વાટવાની ઉપર તું નહીં પછી ભારે પડે। આ ઉપર તો નતું તાન તો આજ 2 તાપડા લાયા તો 1 ફૂટ થી પેલા બચ દે પાથરા પડે, વાઢીને પછી એમાં વધારે થઈ જાય તો એ તો રોજ હતું એ ના એ પછી
હા તો પાછી એટલે માફી ઘેરાય માંગુ. ચાલો. કશું તો બહુ જ બેહડો દાબી ચીકુડું પર સારું ભારે પડે ઉપાડવામાં. ત્યાં બધા ફરો બે કરે ને લઈ જઈએ. હવે ઈડાનું આજ તો કોમ પૂરું થઈ ગયું. હવે ઉપાડવાના હોજ ના ઉપાડશે, ખવારે ઉપાડશે હવારમાં હજી તો ટાટે. ફૂકાઈ ગયેલા હી ને એટલે પણ હવે ટાટે તો પાછું બીજું હશે કે પેલા પોદળી વેણવાની હશે એટલે પેલા ચો આવશે. અને હોજના પૂરના તો આવશે ને તો બધા છે ને. તો ગઈશ આપણે જો સવારના ખેતરમાંથી ઘેર ગયા હતા તો હવે 5 વાગે આપણે પાછળ રિટર્ન આપણે ખેતરમાં વળ્યા છીએ અત્યારે. તો આપણે આવ્યા હતા ગઈશ પાણી ભરીને. તો અમારે હતું ફુલસંગના પાણી આપણે 2 દાડા બોર ખાલી પડે તો એટલે જ આ બાજુ ચીકુડીમાં પાણી વાળ્યું હતું. તો જો નેકમાં પાણી હેડી જાય છે જો. તો આ બાજુ તો ઉભરાઈનાનું આ બાજુ જાય બધું પાણી. તો ગાઈસ આપણે પાણી ચાલુ હોય અને આ બાજુ જો અમારે ફુલસંગ તો આ બાજુ બેસી રહ્યા હતા મોચામાં અને પાણી તૂટી ગયું હોય તો સારું કે પેલી બાજુ દમું તૂટી નહીં એટલે ઢગા નીચે જ્યું નહીં, જલ્દી જોઈ ગયા એટલે ફટફટ બોધી દીધું. આ બાજુ આપણે પાણી જાય છે ચીકુડીમાં. તો બહેણી હાલવા આવ્યા હતા આપણે પાણીની. તો આપણે જવું છે ગાઈસ પેલી બાજુ આપણે જાત જોવા જવું હોય તો થોડી વાર રહીને અને પછી જઈએ જાત જોવા. તો આપણે બ્લોગમાં જોડાયા હોય કેવી જાત થઈએ મારે એનું આ બાજુ નીચે આવી જો કઈ જતા બતાવજે એ બાજુ ચાલ બેઠા હી પાછા મોચામાં રીસે બળ્યા હી ગાઈસ. હું તમને ખરેખર કહી દઉં કે ફુલસંગનું એવું કહેવું હોય કે બધાના વિડીયો જોવે હી ને પછી મને એમ કહેશે કે તારા આમ બોલવાનું એનું કહેવું એમ હોય કે આ બધા બોલે કે જય રામાપીર એક આઈડી હે બનાસકાંઠામાં એક બેનની એટલે એરિયા એમ બોલે કે પહેલાં એમ કહે કે મિત્રો અને પછી એમ કહે કે જય રામાપીર મેં બધું ચેક કર્યું પણ મારા કન્ટેન્ટ એક જ છે ગાઈસ કે જ્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું એટલે પહેલથી જ હું કહું કે જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, આટલા વાગ્યા છે એ રહ્યું જ મારું કન્ટેન્ટ છે રોજનું. તો એનું કહેવું એમ છે એટલે એ કહે છે કે ભગવાનનું નામ લે, રામાપીરનું નામ લે. પણ ગાઈસ મારો કન્ટેન્ટ રોજનું એ રહ્યું જ બંધાઈ ગયું હોય કે જ્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું એટલે મારે પહેલું જ મારે જય માતાજી આવા જ પહેલું જ. તો રોજનું મારું કન્ટેન્ટ બદલાઈ ગયું એટલે હું વચ્ચે બદલાવા માગતી નહીં. અને અહીંયાનું કહેવું એમ શું કહેવું તમારું કહો. કોઈ સપોર્ટ કરતું નહીં તાણ શું કરવાનું. સપોર્ટ તો એમાં તો કેવું હોય કે સપોર્ટ કરવામાં આપણે તો રોજનું ખેતીનું ને એવું બધું કામ હોય ગાઈસ. તો આપણે અમુક માણસો અમુક એવાય હોય કે જે આપણે ડાન્સ કરીને વિડીયો બનાવતું હોય એ રીતનું હોય, કોઈ કોમેડી વિડીયો હોય એ રીતનું હોય ને તો એનો પહેલો સપોર્ટ કરે. અને જે ખેડૂત મિત્ર હોય અને જે ખેતી કરતું હોય, ખેતીના વિડીયો બનાવતું હોય ને એમાં સપોર્ટ ઓછો જ મળે અને એના વિડીયો જોવાય ઓછા. અત્યારે પબ્લિક જેવી હોય કે જે કોમેડી વિડીયો ને એવું હોય ને એ વિડીયો વધારે જોતું હોય અત્યારે. એટલા માટે થઈ તો આપણે બધા મારા મિત્રોને કહું કે ફૂલસંગ એમ કહે કે કોઈ સપોર્ટ કરતું નહીં તો મિત્રો ફૂલ સપોર્ટ કરો અમને. તો અમને કોઈનો વિડીયો બનાવવાની આમ પેલી એ થાય શું કહેવું એનું નહીં. તો ગેસ ચલો આપણે જઈએ હો અમને જો પેલી જાત રહી એ કણ હું તમને જાત બતાવું કે જ્યારે આપણી કેવી થઈ છે. તો જઈએ એ કણ તો આપણે બ્લોગમાં જોડાયા રહો. તો ગઈશ આપણે ફાઇનલી આવી જાય આપણે જ્યારે અને જાર જો તમે આ બાજુ તમને ચોફેર જાત બતાવું કે આપણી જાર આવી છે કંઈક જો. તો ગાઈસ આપણે કોમેન્ટમાં જરૂર કહેજો કે આપણી જાત કેવી છે. જો આપણે જાત જેવી છે. 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 આપણે
તો ગાઈસ આ બાજુ આપણે તમે જોઈ શકો પેલી બાજુ અમે જે વાડે રહી એ બાજુ થોડી મેં પૂંછી હતી એ બાજુ અને આ બાજુ બધી ફૂલસંગે પૂંછેલી જાર જુઓ તો મોય અમુક થોડો ચીલ હ મોય અંદર તો ચીલ થોડો લઈ લેવો પડશે હવે જારમાં અને જાર જોવા આપણે આવ્યા હતા તો આપણી જાર કોક આવી છે તમે જોઈ શકો ને આપણે જે બાજુનું ક્ષેત્ર દેખાય એમાં જાર ઉજીતી જબ્બર પણ આપણે શીખર ક્ષેત્ર એવું પડખું તો રહી ગયેલું હોય બધું ચોકડીઓમાં એટલે આપણે જે ભાગે જે જમીન રાખીએ એટલે એમને ક્ષેત્ર આવીને બધો અમુક ઉધેડ રાખેલો આવીને અને એમનો ઘરના ક્ષેત્ર અલગ છે એટલે એમાં તો ખાતર ભરેલું હોય એટલે એ સારું થાય ને આમાં ખાતર આપણે ભરેલું હતું નહીં એટલા માટે થઈને અને લુખ્ખું ક્ષેત્ર હતું તો આપણે રાયડો તો સારો થયો હતો પણ જાર પછી થઈ નહીં એટલે આપણે એમાં ગાયો ફેવરી દેવડાવી એમાં તો એરિયા પાછળ જે ક્ષેત્ર રહ્યું એમાં પછી ગાયો આપણે ફેવરાઈ દીધી હતી મેં અને આયરી જાર આપણે સારી હતી એટલે આયરે ક્ષેત્રમાં જાર રાખી આપણે અને આપણે ભેંસો માટે એને કીધેલું હતું કે તમારે પાળિયું કરજો લસકા બાજરીનું તો આ બાજુ આપણે લસકા બાજરીનું પાળિયું કર્યું હું તમને બતાવું તો ગાઈસ અત્યારે અમારા જો ગામડાનો નજારો કેવો તમે કોમેન્ટ કરજો જો તો આપણે આટલા સુધી લસકા બાજરી હતી આ બાજુ જો આપણે લસકા બાજરી આવી થઈ કોક જો ઠેઠ વાડ રહી એટલા સુધીથી આટલા સુધી આપણે ચારો હોય લસકા બાજરીનો અને આ બાજુ આપણે એરંડા આવા તે દાડે વેણ્યા હતા તો હવે આટલા રહ્યા છે આ બાજુ તો ઉહેડો કરવાનો હોય રે હવે આપણે હેડાનું કામકાજ હવે પટી ગયું ખાલી 2 ખેતરમાં હવે આપણે ઉહેડા બાકી રહ્યા બાકી બીજું બધું કામ પટી ગયું હવે જો આમાં પણ આપણે પત્તી વેણી રહી અને કોદવાળામાં થોડી બાકી હોય એટલે એમાં તો કેવું હોય કે થોડી પત્તી વેણીને પછી ચોળી વાવવાનો વિચાર હોય આપણે તો એરીએ થોડું ખેતર પત્તી વેણવાનું બાકી હોય એટલે પત્તી વેણીને અને પછી જોઈએ છીએ ચોળી વાવવાનું તો ખેતર હજુ તૈયાર કરવાનું પડ્યું હોય તો આપણે બ્લોગમાં જોડાયેલો તો જઈએ આપણે ઘેર આવવા હું નાખું થોડા ઉપર ટોચું કે રાતે કદીક આવે તો આટલા બધા તો કોણ ઢોકવા આવે પછી ઉડી જાય આ બાજુ તો આપણું થોડું ખલ્લાર્યું ઈકન થોડા નાખું તો ગાઈસ આપણે ઘેર જતા હતા પણ હજુ તો આપણું આ બાજુ થોડું ખલ્લા હોય એટલા માટે થઈને તો થોડા રાડિયા ઉપર નાખીએ તો રાતે કદાચ વાયરો બાયરો આવે તો ઉડે ના એટલા માટે થઈ તો થોડા લાકડા ઉપર નાખીએ આપણે હવે તમે જોઈએ કહો આ બાજુ ઢગો આપણે તમાકુનો ઢોચેલો પડ્યો હોય તો આપણે બોર ઉપરથી આટલે અડધી રાતે કદીક વાયરો આવે તો ઉડો તો આટલો બધો અડધી રાતનું કોઈ આવી ના શકે એટલે જો આ બાજુ થોડું ખલ્લા હોય તો થોડા લાકડા નાખી દઈએ આપણે આ પત્તીનો ઢગો વેણેલો પડ્યો હોય એટલો ને આ તમાકુનો પી રહ્યું એ તો બધું લઈ લેવું વેણી લેવાનું આવી લેવાનું બધું કરે ધોકો લઈને પહેલાં ઠમઠોઈ નાખવાનો ધોકે હારી પહેલાં બધે ઠમઠોઈ નાખવાનો કશું વાવાઝોડું બધું પટી ગયું હવે કશું ના આવે નહીં નાખો રાત ચાલશે